નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસેથી બિનવાસી મૃતદેહ મળી આવતા લોકટોળા એકઠા થયા હતા. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે વહેલી સવારે ફૂટપાથ પાસે એક બિનવાસી વૃદ્ધનો મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક રહીશોની મૃતદેહ પર નજર પડી હતી. બનાવની જાણ સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ થતા પોલીસે દોડી આવી હતી. પોલીસે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા મૃતની ઓળખાણ માટે ફોટો સાથે માર્કેટમાં પૂછપરછ કરાઈ હતી. જો કે કોઈ માહિતી મળી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો વર્તવા લાગ્યો છે, જેને લઈને વૃદ્ધ અને ભિક્ષુકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.